So friends, let's move to the next video of this passive voice. Passive voice ના આપણે બીજા વિડીયો તરફ જોઈશું. હવે એની અંદર આપણે નેક્સ્ટ પાર્ટ એટલે કે ટુ બીના રૂપ સિવાય આપણે બીજું શું ઉપયોગ કરી શકીએ અથવા તો વાક્યમાં પહેલેથી ટુ બીનું રૂપ જો આપેલું જ હોય તો આપણે શેનો ઉપયોગ કરી શકીએ તેની ચર્ચા કરીશું. બટ બિફોર ધીસ લેટ્સ સી અ રિવિઝન. આપણે થોડુંક રિવિઝન જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આગળ શું ભણી જાય અને વિથ સપોર્ટ ઓફ ધીસ કે આના સપોર્ટથી આપણે આગળ કઈ રીતના અભ્યાસ કરીશું. સી તો આગલા વિડીયોમાં આપણે જોયું કે પેસિવ વોઇસમાં સિમ્પલ ટેન્સ કે સાદા કાળનો ઉપયોગ. સાદા કાળમાં પણ ખાસ કરીને પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. હવે પ્રેઝન્ટ ટેન્સ હોય તો આપણે જોયું કે ટુ બીના રૂપ તરીકે આપણે ઇઝ એમઆરનો ઉપયોગ કરીશું. ભૂતકાળ હોય તો વોઝ વેનો ઉપયોગ કરીશું. જે જગ્યાએ ડુ ડઝ હોય તો તેના સ્થાને આપણે ઇઝ એમઆર મૂકીને પછી નેગેટિવ હોય કે ક્વેશ્ચન હોય તે પ્રમાણે મૂકીશું. ડીડ આપેલું હોય તો વોઝ કે વેનો ઉપયોગ કરીશું. અને ખાસ વસ્તુ જે આપણને ખબર હોવી જોઈએ, ખ્યાલ આવવો જોઈએ, એ ત્રણ વસ્તુ સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ. સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ ક્રિયા, ઓબ્જેક્ટ કે જેની આપણે અહીંયા વાત કરવાની છે, જેનું ઇમ્પોર્ટન્સ આપણે અહીંયા શો કરવાનું છે, જેની ઉપર ક્રિયા થાય છે તે આપણે શોધવાનું રહેશે અને પછી તેની જગ્યા બદલવાની. જેમ સબ્જેક્ટ પહેલાં આવે છે તો સબ્જેક્ટનું મહત્ત્વ પહેલાં છે, અહીંયા ઓબ્જેક્ટ આવશે તો ઓબ્જેક્ટનું મહત્ત્વ, તો સબ્જેક્ટના સ્થાને આવશે ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટના સ્થાને જશે સબ્જેક્ટ અને વર્બ જેનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે V3માં રૂપાંતરિત કરવાનું છે અને યોગ્ય જગ્યાએ ટુ બીનું રૂપ એટલે કે વર્તમાન કાળ હોય તો શું, ભૂતકાળ હોય તો શું એ આપણે મૂકવાના રહેશે. લેટ્સ મૂવ ધ નેક્સ્ટ પાર્ટ. બીજા પાર્ટ તરફ જોઈશું જેની અંદર આપણે જે છે ત્રણ વસ્તુ શીખવાની છે. એક તો બી, પછી છે બી અને બી. હવે બી ક્યારે આવે? જ્યારે મોડલ ઓક્ઝિલરી હોય. બીન ક્યારે આવે? જ્યારે પરફેક્ટ ટેન્સ હોય. અને બીન ક્યારે આવે? જ્યારે પ્રોગ્રેસિવ એટલે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ હોય તો. એ આપણે અહીંયા જોવાનું છે. લેટ્સ સી વન બાય વન એક એક કરીને જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે. સૌથી પહેલાં જોઈએ આપણે યુઝ ઓફ બી, બીનો ઉપયોગ જોઈએ. હવે બી વાક્યમાં ક્યારે આવે તો ઇટ્સ મેન્ડેટરી ટુ હેવ ધીસ મોડલ ઓક્ઝિલરીઝ ઇન ધ સેન્ટેન્સ. કે વાક્યમાં આ શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ હોવો જોઈએ. શેલ, વિલ, કેન, મેક, કુડ, માઇટ, શુડ, વુડ, બરાબર કે મસ્ટ, એમાંથી કોઈ પણ એક શબ્દ હોય ને તો આપણે બીનો ઉપયોગ કરીશું. કે બહુ જ સહેલું છે મિત્રો, એકદમ સહેલું છે. પણ હું તમને એવું સજેસ્ટ કરું કે ટુ સી ધ વિડીયો એટ ધ એન્ડ સુધી વિડીયો ફરજિયાત જુઓ. કારણ કે જ્યારે એનો રેશિયો આવે છે ને તો કોઈ 5 મિનિટ, કોઈ 2 મિનિટ એવું વિડીયો જુએ છે. સરેરાશ જે આવે છે ને એવરેજ, એ ખરેખર બહુ તકલીફવાળું હોય છે. સો બેટર ટુ સી ધ વિડીયો એટ ધ એન્ડ જેથી કરીને તમને ખ્યાલ આવે. સો સી હવે જોઈએ કે આપણે જોઈ લીધું કે આપણે શોધવાનું છે શું, SVO. બાકી બધામાં કોઈ મગજમારીમાં પડવાનું નથી, પણ મોડલ ઓક્ઝિલરી હોય તો શું કરવાનું છે તે જોઈશું. જો અહીંયા વાક્ય લખેલા છે મેં, અને સાથે સાથે આપણે જે 1, 2, 3 કરવાનું છે એ પણ પહેલાંથી સિલેક્ટ કરી લીધેલું છે. જો હવે પહેલું વાક્ય છે વી કેન ડ્રો અ પિક્ચર. એટલે અહીંયા આ જે છે વી નંબર 1, ડ્રો નંબર 2 એન્ડ અ પિક્ચર નંબર 3 પહેલેથી કરેલું છે જેથી કરીને આપણે સહેલાઈથી કરી શકીએ. એટલે આપણે જોયું તે પ્રમાણે આગળ આવશે ઓબ્જેક્ટ. અહીંયા વાક્યમાં ઓબ્જેક્ટ કયો છે? અ પિક્ચર. તો અ પિક્ચર. ઓકે. નાવ ત્યાર પછી વાક્યમાં એક મોડલ ઓક્ઝિલરી આપેલું છે. કયો છે? કેન. એ મોડલ ઓક્ઝિલરીને ધ્યાન આપવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. એની જગ્યામાં પણ ફેરફાર નથી કરવાનો. એની અંદર પણ આપણે રિપોર્ટેડ સ્પીચમાં કહે છે કેનનું, કુડ, મેનું, માઇન્ડ. અહીંયા એવો કોઈ ફેરફાર નથી કરવાનો. એના સ્થાનમાં પણ કોઈ ફેરફાર નહીં. અ કાઇન્ડ ઓફ મોર વર્ડ્સ. એક પ્રકારનું મોર વર્ડ્સ તમે સમજી લેશો તો પણ ચાલશે, કારણ કે અગાઉ જોઈ ગયા કે મોર વર્ડ્સની જગ્યા બદલાતી નથી. તો અહીંયા પણ એવું જ છે. કેન બીજા નંબર પર છે, વી કેન પુટ ઇટ હિયર. આપણે કેન અહીંયા મૂકી દઈશું. ઓકે. ત્યાર પછી શું કરવાનું રહેશે? આપણે આ વસ્તુને ફોલો કરવાની. એટલે વાક્યમાં V3ની આગળ બી મૂકવાનું, ભલે પછી મોડલ ઓક્ઝિલરી કોઈ પણ જગ્યાએ હોય. તો અ પિક્ચર કેન બી. ઓકે. અહીંયા ડ્રો છે અને એ છે ડ્રોન બાય, વીનું થઈ જશે અસ. જો બીજું વાક્ય શી વિલ ચેન્જ ધ ટોપિક. સબ્જેક્ટ છે આપણો શી, વર્બ છે ચેન્જ નંબર 2 એન્ડ ધ લાસ્ટ વર્ડ ઇઝ ધેટ ધ ટોપિક. આગળ આવશે ધ ટોપિક. મોડલ ઓક્ઝિલરી કયું છે અહીંયા? વેરી ગુડ, વિલ છે. તો વિલ વી કેન પુટ એઝ ઇટ ઇઝ. આપણે એવું નહીં મૂકી દઈશું. તો ધ ટોપિક વિલ
પછી V3 અને V3 ની પહેલા B, એટલે ધ ટોપિક વિલ બી ચેન્જડ બાય શીનું થઈ જશે વાક્ય પૂરું. આગળ વાક્ય જો ધ બોય કુડ રાઇટ ધ આન્સર. ઓકે, તો અહીંયા પણ ત્રણ વસ્તુ, ધ બોય સબ્જેક્ટ, રાઇટ વર્બ એન્ડ ધ આન્સર ઇઝ એન ઓબ્જેક્ટ. એટલે હવે આગળ આવશે શું આપણો ઓબ્જેક્ટ. વેરી નાઇસ. તો ધ આન્સર. ઓકે, દેન કુડ એઝ ઇટ ઇઝ, કુડ એવું ને એવું મૂકી દઈશું. કુડ પછી આપણે મૂકવાનું V3 અને V3 ની પહેલા B, ધ આન્સર કુડ બી રાઇટનું V3 થાય પાસ્ટ પાર્ટિસિપલ થશે, રિટન બાય ધ બોય. પ્રોનાઉન હોય તો ચેન્જ કરવાનું, પ્રોનાઉન ના હોય તો પછી જેવું છે તેવું જ આપણે નાઉન મૂકી દઈશું. ઓકે, સી વન મોર સેન્ટેન્સ, વી શુડ ઓબે ધ રૂલ્સ. તો અહીંયા સબ્જેક્ટ આપેલું છે વી, વર્બ આપેલું છે ઓબે અને ધ રૂલ્સ, એટલે ત્રીજો નંબર આગળ આવશે ધ રૂલ્સ. ઓકે, ત્યાર પછી આપણો મોડલ ઓક્ઝિલરી શુડ, વી કેન પુટ એઝ ઇટ ઇઝ શુડ. પછી V3 ની પહેલાં આપણે મૂકીશું બી, ઓબેનું ઓબેડ બાય વીનું થઈ જશે અસ. તો ધ રૂલ શુડ બી. તો જે જગ્યાએ આપણે મોડલ ઓક્ઝિલરી આપેલું છે ને ત્યાંને ત્યાં જ મૂકવાનું. ઓકે, આ તો થઈ ગયા સિમ્પલ સેન્ટેન્સ. નાઉ લેટ્સ સી. હવે જો વાક્યમાં આ જ વાક્ય છે તે ક્વેશ્ચન અથવા તો નેગેટિવ આવે, કારણ કે ક્વેશ્ચનમાં જે છે તે ત્યાં મોડલ ઓક્ઝિલરીનું સ્થાન બદલાશે અને નેગેટિવ હશે તો એક શબ્દ ઉમેરાશે. દાખલા તરીકે અહીંયા જો વાક્ય લખેલા છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓકે, છેલ્લા ક્વેશ્ચન માર્ક છે. ઓકે, સો હવે આમાં પણ કેન જે છે તે વાક્યની શરૂઆતમાં છે. આગળ આપણે જોયું તે ક્યાં હતું, નાઉન પછી તરત, આપણો જે સબ્જેક્ટ હતો ને ત્યાર પછી તરત આવતો. અહીંયા એવું નથી, અહીંયા વાક્યની શરૂઆતમાં છે. તો એ જ્યાં છે ત્યાંને ત્યાં. દાખલા તરીકે કેન આગળ છે ને તો સૌથી પહેલાં જ આપણે મૂકી દઈશું કેન. હવે ઓબ્જેક્ટ કયો છે તો લવ, કેન લવ. ઓકે, ત્યાર પછી શું આવશે તો કે V3 ની આગળ બી મૂકવાનું, તો કેન લવ બી ઇન્સ્ટોલ્ડ બાય યુનું યુ રહેશે ક્વેશ્ચનમાં. જો બીજું નેગેટિવ વાક્ય છે અહીંયા, આઈ નોટ બ્રેક ધ ગ્લાસ. ઓકે, હવે આની અંદર સોરી આપણે ક્વેશ્ચન જોઈએ. અહીંયા જો આ વાક્ય ક્વેશ્ચન છે, વિલ યુ બ્રેક ધીસ ગ્લાસ. ઓકે, તો અહીંયા પણ આપણો મોડલ ઓક્ઝિલરી ક્યાં છે, વાક્યની શરૂઆતમાં છે. તો એ પણ આપણે અહીંયા એવું ને એવું જ મૂકી દઈએ કે વિલ. હવે ત્રીજા નંબર પર આપણો ઓબ્જેક્ટ કયો છે, ધીસ ગ્લાસ. તો આગળ આવશે ધીસ ગ્લાસ. ત્યાર પછી V3 ની આગળ આપણે મૂકીશું બી. વેરી ગુડ, બી બ્રેકનું થઈ જશે બ્રોકન. V3 થાય પાસ્ટ પાર્ટિસિપલ. પછી શું જશે બાય યુ. છેલ્લા ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચનમાં ફરજિયાત મૂકવાનું રહેશે. જો બીજું એક વાક્ય અહીંયા ફરી જોઈએ. જો મે આઈ યુઝ ધીસ પેન ક્વેશ્ચન માર્ક. ઓકે, અહીંયા પણ આપણું મોડલ ઓક્ઝિલરી ક્યાં છે, વાક્યની શરૂઆતમાં છે. તો એ પહેલાં જ મૂકી દેવાનું, વાક્યની શરૂઆતમાં છે એટલે એમાં કોઈ ચેન્જ જ કરવાની જરૂર નથી. હવે નંબર 1 શું આવશે, આઈ. નંબર 2 શું આવશે, યુઝ. અને નંબર 3 ધીસ પેન. ઓકે, હવે આગળ શું આવશે, ધીસ પેન, મે ધીસ પેન. મોડલ ઓક્ઝિલરી છે એટલે મૂકવાનું રહ્યું આપણું બી. યુઝનું V3 થાય યુઝડ બાય આઈ રહેશે બી. છેલ્લા ક્વેશ્ચનમાં જવાબ આપણો એકદમ સરળ છે. જ્યાં પણ મોડલ ઓક્ઝિલરી આવે ત્યાં એને મૂકી દેવાનું રહેશે. ફોર એક્ઝામ્પલ જો ક્વેશ્ચનમાં જો નેગેટિવમાં જો કે નો આઈ કેનોટ ઇન્સ્ટોલ લવ. એટલે હવે પહેલા વાક્યમાં તો શરૂઆતમાં હતું, નેગેટિવ વાક્યમાં ત્યાં જશે સબ્જેક્ટની પછી આવેલું છે. તો શું થાય, આ નો તો મોર વર્ડ્સમાં છે. એટલે હવે નંબર 1 શું છે, આઈ ઇન્સ્ટોલ. નંબર 2 વર્બ છે લવ ઓબ્જેક્ટ નો કમા લવ. ઓકે, ત્યાર પછી કેન નોટ આખું ને આખું જ આવે, કેન નોટ. પછી V3 અને મોડલ ઓક્ઝિલરી છે એટલે બી ઇન્સ્ટોલ્ડ બાય આઈનું થઈ જશે મી. જવાબ પૂરો. સી બીજું વાક્ય જો, આઈ નોટ બ્રેક ધ ગ્લાસ. તો હવે આગળ શું આવશે તો કે ધ ગ્લાસ. ત્યાર પછી શું છે, વિલ નોટ છે, વી કેન પુટ એઝ ઇટ ઇઝ. ઓકે, વિલ નોટ ધ ગ્લાસ, વિલ નોટ થઈ ગયું. ત્યાર પછી V3 અને V3 ની આગળ આપણે મૂકવો પડશે બી. તો વિલ ધ ગ્લાસ
બી પછી પાસ્ટ પાર્ટિસિપલ તો કે બ્રોકન બાય મી. જવાબ પૂરો. સિમ્પલ છે મિત્રો, આમાં કોઈ જ એવી ટેન્શનવાળી વાત નથી કે તમને એવો ઇસ્યુ ઊભો થાય. જો હું તમને એની વાક્ય રચના કેવી આવે તો સૌથી પહેલાં એક્ટિવ વોઇસને જોઈએ તો સબ્જેક્ટ આવે, પછી મોડલ ઓક્ઝિલરી આવે, ઓકે, ત્યાર પછી રૂટ વર્બ મેન વર્બ આવે કે વર્બ આવે આપણું, ત્યાર પછી ઓબ્જેક્ટ ફરજિયાત છે, પછી જો જરૂર પડે તો મોર વર્ડ્સ. આ થઈ ગયું એક્ટિવ વોઇસ. જો આપણે સરખાવીએ ને સબ્જેક્ટ મોડલ ઓક્ઝિલરી V1 ઓબે, ઓકે, ઓબ્જેક્ટમાં ધ રૂલ્સ, ને જરૂર પડે તો મોર વર્ડ્સ કે મોર વર્ડ્સ. પણ અહીંયા એવું છે નહીં, આપણે મોર વર્ડ્સ લીધો નથી તો નહીં આવે, એક્ટિવ વોઇસ થઈ ગયું. હવે પેસિવ વોઇસની વાત કરીએ તો કેવું આવે પેસિવ વોઇસમાં કે ધીસ કમ્સ ફર્સ્ટ, આ પહેલાં આવે. આવી ગયું તો સૌથી પહેલાં આવીએ છે ઓબ્જેક્ટ જે આપણે અહીંયા કરતા હતા તે પ્રમાણે, ઓકે. ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી જો અહીંયા ત્રીજા નંબર ધ રૂલ્સ જે છે તે આગળ આવી ગયું અહીંયા, ઓકે. મોડલ ઓક્ઝિલરી એવું ને એવું જ છે. ત્યાર પછી આ V1 જે છે તે બદલાઈ જશે B+V3માં. આવી ગયું અહીંયા આપણે શુડ બી ઓબે, ઓકે. ત્યાર પછી જે છે શું થશે, આ સબ્જેક્ટ છે તે અંતમાં આવશે, બાય પછી સબ્જેક્ટ જે ચેન્જ થઈ જશે ઓબ્જેક્ટમાં, ઓકે. ઓપ્શનલ છે, લખો ના લખો કંઈ ફરક પડતો નથી. અને પછી જો જરૂર પડે તો મોર વર્ડ્સ લખવાના, બાકી ના હોય તો લખવાની જરૂર રહેતી નથી. અને એ જ પ્રમાણે જો આ વાક્યમાં નેગેટિવ હોય તો તે તો નોટ જ્યાં છે ત્યાં જ મૂકવાનું રહેશે. ક્વેશ્ચન હોય, ખાલી એ ક્વેશ્ચન હોય તો તમારે શું કરવાનું છે, જે ક્વેશ્ચન માટેનો શબ્દ જે છે તે એવો ને એવો જ વાક્યની શરૂઆતમાં મૂકશું. કંઈ ના, જો એની પણ વાક્ય રચના જોઈ લઈએ કે ભાઈ પેસિવ વોઇસમાં ડાયરેક્ટ પેસિવ વોઇસ જોઈએ તો સૌથી પહેલાં મોડલ ઓક્ઝિલરી જે આવેલું છે તે આવશે, ત્યાર પછી ઓબ્જેક્ટ આવશે, ત્યાર પછી બી સાથે પાસ્ટ પાર્ટિસિપલ આવશે, ત્યાર પછી બાય સાથે સબ્જેક્ટ જે ફેરવાયેલો હશે ઓબ્જેક્ટમાં, પછી જરૂર પડે તો મોર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક છેલ્લા, ઓકે. સિમ્પલ. જો આ મોડલ ઓક્ઝિલરી ઓબ્જેક્ટ અહીં છે B+V3 તો અહીંયા છે B+V3, જે બાય સાથે સબ્જેક્ટ જે ઓબ્જેક્ટમાં ફેરવાયું છે. સિમ્પલ, કશી જ ફેર નથી. જો આ મેં એવું ને એવું જ્યાં છે ત્યાં આવી જતું હતું ક્યાં છેલ્લા, ઓકે. ધીસ પેન આવી ગયું શરૂઆતમાં, અને આ યુઝનું થઈ ગયું B+યુઝડ. ક્યારે? કારણ કે મોડલ ઓક્ઝિલરી છે એટલા માટે. સિમ્પલ, કોઈ એમાં ડિફિકલ્ટી છે નહીં. હવે નેક્સ્ટ પોઈન્ટ, આપણે હવે બીજો પોઈન્ટ જોઈએ કે જો વાક્યની અંદર પરફેક્ટ ટેન્સ હોય તો શું? હવે પરફેક્ટ ટેન્સ ક્યારે આવે તો પરફેક્ટ ટેન્સ જે છે જ્યારે હેવ, હેઝ કે હેડ આ ત્રણમાંથી એક શબ્દ હોય ને ત્યારે એને પરફેક્ટ ટેન્સ કહેવાય કે પરફેક્ટ ટેન્સ તરીકે ઓળખાય. હવે એ આવે તો આપણે શું કરવાનું રહેશે, તો વાક્યમાં આપણે શેનો ઉપયોગ કરવાનો, બીનનો ઉપયોગ, BEEN બીન, અને એના પછી તરત જ આપણે પાસ્ટ પાર્ટિસિપલ V3નો ઉપયોગ કરશું. નહીં, આગલા વાક્યમાં આપણે જોયું તો જેમ બી પછી તરત V3, અહીંયા બીન પછી V3 મૂકવાનું છે. સિમ્પલ છે. જો હવે આની અંદર 1 2 3 કાઉન્ટ રહી ગયું છે તે જોઈ લઈએ તો પ્રેક્ટિસ પણ થઈ જાય. તો સબ્જેક્ટ કયો છે, આઈ. આ તો અહીંયા આપેલું છે એટલે એને તો આપણે કોઈ લેવા દેવા છે. પછી આવશે રિટર્ન નંબર 2 અને અ પોએમ નંબર 3 આપણો ઓબ્જેક્ટ છે. એ જ પ્રમાણે જે પ્રમાણે આપણે SVO શોધીએ છીએ, જેને બદલીને આપણે OV3 S કરીએ છીએ, અને આની આગળ જે પ્રમાણે શબ્દ મુકાય બીન, અહીંયા આપણે બીન મૂકવાનું છે તો અહીંયા આપણે બીન લઈએ. સી. હવે કઈ રીતના, તો આગળ આવશે અ પોએમ, ઓકે. અ પોએમ એક વચન. હવે એક વચન હોય ને મિત્રો તો અહીંયા આ હેવ છે ને ત્યાં થોડો ફેરફાર થાય, આવી જાય હેઝ. એનો રિલેટિવ જ છે, યાદ રાખજો, એનો રિલેટિવ જ છે, પણ એ જરૂર પ્રમાણે ઉપયોગમાં લેવાય ને બદલાય. તો અ પોએમ હેઝ થઈ જાય. બહુ વચનો પોએમ્સ હોય તો હેવ રહે, પોએમ છે એટલે એક થર્ડ પર્સન સિંગ્યુલર લાગી જાય તો હેઝ આ. ત્યાર પછી V3ની પહેલાં આપણે મૂકવાનો બીન. અને અહીંયા પરફેક્ટ ટેન્સમાં એક ફાયદો એવો છે કે પહેલેથી જે આ વર્બ મળે છે ને એ V3 વાળું જ મળે છે, V3 અંદર હોય જ છે. સી, તો અ પોએમ હેઝ
પછી તરત આવશે બીન અને V3 તો આપેલું છે એટલે રિટર્ન. ઓકે, પછી આવશે બાય મી. સેમ પેલાની આગળ મોડલ ઓક્ઝિલરીમાં આપણે જોયું કે જ્યાં મોડલ ઓક્ઝિલરી હોય ત્યાં ને ત્યાં, તો અહીંયા પણ એવું. જો બીજું વાક્ય છે, રિયા હેઝ સંગ અ સોંગ. ઓકે, તો સબ્જેક્ટ રિયા નંબર 1, સંગ એ V3 આપેલું છે મેં તમને કીધું એ પ્રમાણે, અને અ સોંગ નંબર 3. એટલે હવે આગળ આવશે શું, તો કે અ સોંગ. હવે અ સોંગ જે છે તે ઓલરેડી એક વચન જ છે. ઓકે, એટલે હેઝનું હેઝ જ રહેશે, અ સોંગ હેઝ. પછી V3 અને V3ની આગળ આપણે મૂકવાનું બીન, એટલે અ સોંગ હેઝ બીન સંગ. ઓકે, ધીસ વન બાય રિયાનું રિયા. જે પ્રેઝન્ટ ટેન્સમાં જોઈએ ને સેમ એવું જ છે. જો બીજું વાક્ય સેમ બંને લખેલું છે. આગળ વાક્ય જોઈએ કે અહીંયા સોરી આમાં થોડોક ફેર પડેલો કર્યો છે. રિયા હેઝ સંગ અ સોંગ ને અહીંયા આપણે સોંગ્સ લખેલું છે એટલે પ્લુરલ ફોર્મ લખેલું છે. તો પ્લુરલ ઓબ્જેક્ટ પ્લુરલ હોય ને તો અહીંયા ફેરફાર થાય. કઈ રીતના જો, અહીંયા એ અ સોંગ છે, એક વચન છે, થર્ડ પર્સન સિંગ્યુલર છે એટલે હેઝનું હેઝ. અહીંયા જે છે તો આ સોંગનું અ સોંગનું સોંગ્સ થાય ને તો સોંગ્સ, તો આ હેઝ બદલાઈને હેવ થાય. એટલે શું કે જો થર્ડ પર્સન સિંગ્યુલર હોય ને, કે થર્ડ પર્સન સિંગ્યુલર જ્યારે નાઉન ત્રીજો પુરુષ એક વચન હોય ને તો એની સાથે હંમેશા આવે હેઝ. પ્લુરલ હોય અથવા તો આઈ હોય, વી હોય, બહુવચન હોય ને તો એની સાથે આવે હેવ. હવે આ બહુવચન છે, અ સોંગ એક વચન છે, તો અ સોંગ એટલે હેઝ આવે. દાખલા તરીકે અ પોએમ છે તો હેઝ આવ્યું. હવે આ સોંગ્સ છે તો અહીંયા આવશે હેવ. તો સોંગ્સ હેવ, પછી આવશે બીન સંગનું V3 તો સંગ જ છે ઓલરેડી, એટલે સંગ બાય રિયાનું રિયા. ફિનિશ. ઓકે, બોલો. સી અહેડ વી હેવ ઇન્ફોર્મ્ડ ધેમ. ઓકે, સબ્જેક્ટ આપણો વી, વર્બ આપણો ઇન્ફોર્મ, અને ધેમ જે છે તે ઓબ્જેક્ટ થઈ ગયું. હવે ધેમ જ્યારે આગળ આવે ને સબ્જેક્ટ બને ને ત્યારે થઈ જાય દે, જે આપણે પહેલા વિડીયોમાં જોઈ ગયા. તો દે. ઓકે, પછી બહુવચન છે એટલે હેવ. મેં તમને કીધું તે પ્રમાણે આઈ વી યુ સોરી લખવાનું રહી ગયું, અને દે આટલી વસ્તુ હોય ને તો હેવ આવે. તો દે હેવ ઇન્ફોર્મ છે જ એટલે એની આગળ આવી જશે બીન ઇન્ફોર્મ્ડ V3 બાય અસ. ઓકે, પૂરું. સિમ્પલ કે સિમ્પલ. જે જગ્યાએ હેવ હેઝ છે તો જરૂર પડે તો હેવ કે હેઝમાં ફેરફાર કરવાનો, નહીં તો કોઈ કરવાની જરૂર રહેતી નથી. જો હવે સેમ જો ક્વેશ્ચન હોય તો શું થાય. હવે આપણે મોડલ ઓક્ઝિલરીમાં જોઈ ગયા કે ક્વેશ્ચન હોય તો મોડલ ઓક્ઝિલરી ક્યાં આવે, વાક્યની શરૂઆતમાં. અહીંયા પણ એવું જ છે, ક્વેશ્ચન હોય તો આપણા જે સહાયકારક ક્રિયાપદ જે છે ને તે વાક્યની શરૂઆતમાં છે. જો અહીંયા વાક્યમાં હેવ વાક્યની શરૂઆતમાં છે, હેઝ વાક્યની શરૂઆતમાં છે, અહીંયા હેડ વાક્યની શરૂઆતમાં છે. ઓકે, તો હવે એવું હોય તો એને ક્યારે ક્યાં જ રહેવા દેવાનું. જરૂર પડે તો હેવ કે હેઝમાં ફેરફાર કરવાનો. એટલે કે કેવો ફેરફાર, હેઝ હોય તો હેવ થઈ શકે, જો એક વચન બહુવચન હોય તો, અથવા તો હેવ હોય ને એક વચન હોય તો હેઝ થાય. બસ, બીજું કંઈ નહીં, બાકી બધું સેમ. જો હવે અહીંયા યુ નંબર 1, રિટર્ન નંબર 2 એન્ડ અ પોએમ નંબર 3. ઓકે, ક્વેશ્ચન માર્ક એઝ ઇટ ઇઝ એટલે આગળ આવશે અ પોએમ છે. ઓકે, હવે અ પોએમ એક વચન એટલે આપણે આ હેવનું બદલીને કરવું પડશે હેઝ. અને અહીંયા વાક્યની શરૂઆતમાં છે ને એટલે આપણે ફરજિયાત કેપિટલ કરવો પડશે. મિત્રો, કેપિટલમાં તમારી બહુ ભૂલો જાય છે. મેં હોમવર્ક ચેક કર્યું છે, ત્યાં ઘણા બધાને કેપિટલ અને આર્ટિકલ્સમાં ઘણી બધી ભૂલો જાય છે. બી કેરફુલ અબાઉટ ઇટ. તો આ હેવ વાક્યની શરૂઆતમાં છે એટલે અહીંયા હેઝ થઈ ગયું, કારણ કે અ પોએમ છે તો હેઝ અ પોએમ. ઓકે, તરત પછી આપણે મૂકીશું બીન. કેમ, તો પેસિવ વોઇસ બનાવવાનું છે, હેઝ આપેલું છે નિયમ પ્રમાણે. રિટર્નનું V3 રિટર્ન જ રહેશે બાય યુનું યુ. છેલ્લા ક્વેશ્ચન. જો બીજું વાક્ય, હેઝ મીના ડ્રીવન અ કાર. હવે મીના, ઓકે, એક નંબર 1, ડ્રીવન નંબર 2 એન્ડ અ કાર જોઈએ નંબર 3. એ ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટ આપણો સિંગ્યુલર છે તો અહીંયા હવે હેઝમાં કોઈ ફેરફાર કરવાની જરૂર રહેતી નથી. નિયમ પ્રમાણે થર્ડ પર્સન સિંગ્યુલર હોય ત્યારે આપણે હેઝનો ઉપયોગ કરીશું. જો હવે હેઝનું હેઝ જ રહેશે. ઓકે, પછી આપણો ઓબ્જેક્ટ કયો છે તો કે અ કાર, હેઝ અ કાર. પછી તરત આવશે બીન પ્લસ V3 એટલે ડ્રીવન આપણું V3 છે, ડ્રીવન બાય
વીના છેલ્લા ક્વેશ્ચન માર્કનો ક્વેશ્ચન માર્ક ઓકે. હેડમાં પણ હેડ હોય તો કોઈ ઇસ્યુ જ રહેતો નથી. ત્યાં તમારે ફક્ત અને ફક્ત ખાલી તમારે જે પ્રમાણે બી મૂકવાનું છે તે મૂકીને બનાવવાનું રહેશે. અહીંયા હેડમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે જોઈશું આપણે નેગેટિવ સેન્ટેન્સ આવે તો.
અને આની અંદર જે છે એ શું આવશે તો બી પરફેક્ટ પ્રોગ્રેસિવ છે, તો અહીંયા આ બીન અને અહીંયા આવી જશે બીઈંગ સાથે V3. સિમ્પલ કે સિમ્પલ, બીજું કંઈ છે નહીં. એવું કોઈ ગભરાવા જેવું કે આટલો મોટો ટોપિક છે, નોટ એટ ઓલ. એ બહુ ઇઝી અને બહુ મજાનો ટોપિક છે. જો હવે આની અંદર સબ્જેક્ટ નંબર 1, 2 એન્ડ 3. વી આર લર્નિંગ પેસિવ વોઇસ. અહીંયા ટુ બીનું રૂપ મેં તમને કીધું તે પ્રમાણે અને જીરંડ આવી ગયું. હવે જોઈએ તો કેવી રીતના ફેરવાય. તો આગળ શું આવશે? પેસિવ વોઇસ. તો પેસિવ વોઇસ. હવે પેસિવ વોઇસ એક વચન છે એટલે ત્યાં ધ્યાન રાખવાનું કે ઇઝ એમાં જેમ હેવ હેઝમાં થોડું ધ્યાન રાખવાનું આવે એ રીતના અહીંયા પણ થોડું ધ્યાન રાખવાનું આવે કે ટુ બીના રૂપ, દાખલા તરીકે વર્તમાન કાળના ટુ બીના રૂપ કયા કયા, તો કે ભાઈ એમ, ઇઝ અને આર. તો હવે કોની સાથે આવે એ તમારે ધ્યાનમાં રાખવાનું. કોની સાથે એમ આવે, કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે. ઇટ્સ નેસેસરી, જરૂર પડશે તો એનો વિડીયો બીજો બનાવીશું. અને ભૂતકાળ હોય તો વોઝ અને વેર. ઓકે, નાઉ સી અહેડ. હવે પેસિવ વોઇસ આર છે, અહીંયા પેસિવ વોઇસ એક વચન છે એટલે આવશે ઇઝ. તો પેસિવ વોઇસ ઇઝ. ઓકે, હવે જેમ મોડલ ઓક્ઝિલરી પછી બી મૂકતા હતા, હેવ હેઝ હેડ પછી બીન મૂકતા હતા, અહીંયા ટુ બીના રૂપ પછી તરત આપણે મૂકી દેવાનું છે બીંગ. હવે લર્નિંગમાંથી આઈએનજી નીકળી ગયું. હવે આ લર્ન જે છે તો લર્ન્ટ, બાય વીનું જે છે અસ. ઓકે, સી નેક્સ્ટ બીજું, ધ ગર્લ્સ વેર મેકિંગ અ પ્રોજેક્ટ. ઓકે, હવે આની અંદર જુઓ તો સબ્જેક્ટ કયો છે? ધ ગર્લ્સ, વર્ક એન્ડ. હવે અહીંયા આપણે જે છે ભૂતકાળ લીધું છે કે ભૂતકાળ છે. હવે આગળ આવશે અ પ્રોજેક્ટ. હવે અ પ્રોજેક્ટ બી જોઈએ તો શું છે? એક વચન છે તો વેર જે છે એનું બદલાઈ દઈએ છે વોઝ. પ્રોજેક્ટ વોઝ મેકિંગ છે, અહીંયા આવશે બીંગ એટલે અહીંયાથી નીકળી ગયું એનજી. મેકનું વિથ્રી થાય મેડ બાય ધ ગર્લ્સ. ફિનિશ. પૂરું. હજુ બીજું એક વાક્ય છે, ધ ડોક્ટર ઇઝ ગિવિંગ સજેશન્સ. ઓકે, ધ ડોક્ટર એટલે અહીંયા સબ્જેક્ટ, ધેટ ઇઝ વર્બ એન્ડ ધેટ ઇઝ ઓબ્જેક્ટ. એટલે આગળ શું આવશે? સજેશન્સ. હવે સજેશન્સની વાત કરીએ તો એ બહુવચનમાં છે, તો સજેશન્સ પછી આ ઇઝ બદલાઈને થઈ જશે આર. સજેશન્સ આર પછી આ ગિવિંગ છે એટલે શું આવશે? લખી લઈએ જેથી કરીને તમને ખ્યાલ આવે. તો જો સજેશન્સ, ઓકે, બહુવચન છે એટલે આ ઇઝનું બદલાઈ દે છે આર. પછી આવશે તરત બીંગ એટલે અહીંયાથી આઈએનજી નીકળી ગયું. ગીવનું વિથ્રી થાય ગીવન બાય ધ ડોક્ટર. એટલે કેવું થાય કે ઓબ્જેક્ટ આપણો એક વચન હોય તો ટુ બીનું રૂપ એક વચન વાપરવાનું, બહુવચન હોય તો બહુવચન. ટેન્સ આપણે ધ્યાનમાં રાખવાનો રહેશે. હવે જોઈએ આપણે કે નેગેટિવ હોય તો શું થાય? નકારાત્મક એટલે એમાં શું આવવું જોઈએ? નોટ હોય તો આવે. હવે જોઈએ કે નેગેટિવ વાળા વાક્ય જોઈએ તો કે હી વોઝ નોટ લિસનિંગ ધ લેક્ચર. ઓકે, અહીંયા નંબર 1, નંબર 2 એન્ડ નંબર 3 નોટ ભણવાનું છે આપણે અને ટુ બીન રૂપ તો જરૂરી છે. આગળ આવશે ધ લેક્ચર એટલે ધ લેક્ચર. હવે એક વચન જ છે ધ લેક્ચર એટલે વોઝ એવું ને એવું જ રહે. ધ લેક્ચર વોઝ. પછી નોટ જે છે એવું ને એવું. હવે લિસનિંગ છે તો આઈએનજી નીકળી જશે એટલે એની સાથે આવશે બીંગ. હવે લિસનનું V3 થાય, સોરી લિસન. ઓકે, બાય હીનું થઈ જશે હિમ. બાકી પૂરું આપણું કે પૂરું કશું જ નથી. એ વોઝ નોટ એવું ને એવું જ મૂકેલું છે. જો આપણે ટુ બીનું રૂપ જે છે એ તો વોઝ કહેવાય જે આવે તે પ્રમાણે, નોટ એવું ને એવું. પછી જેમ આપણે બી અને બીન મૂકતા હતા એ રીતના બીંગ મૂકવાનું છે. કેમ બીંગ મૂકવાનું છે? તો વાક્યમાં શું છે? પ્રોગ્રેસિવ ટેન્સ છે, વાક્યમાં એનજી વાળું રૂપ છે, તો અહીંયા આપણે જે છે તે બીંગ મૂકવાનું રહેશે. નાઉ સી, જયા ઇઝ નોટ હેલ્પિંગ હર ફ્રેન્ડ્સ ઇન ધ ક્લાસ. હવે જો જયા સબ્જેક્ટ, વર્બ હેલ્પિંગ અને હર ફ્રેન્ડ્સ ઓબ્જેક્ટ એટલે હર ફ્રેન્ડ્સ આગળ આવશે. જો હર ફ્રેન્ડ્સ. હવે હર ફ્રેન્ડ્સ એક વચન કે બહુવચન? વેરી ગુડ, બહુવચન. એટલે આ ઇઝ જે છે તે બદલાઈને થઈ જશે આર. નોટ એવું ને એવું. પછી આવશે
અહીંયાથી આઈએનજી નીકળશે, અહીં જોડાઈ જશે બીંગ, હેલ્પનું વિધેય જશે હેલ્પ બાય જયા. હવે અહીંયા મોર વર્ડ છે જુઓ, ઇન ધ ક્લાસ એટલે એ એવું ને એવું મૂકી દેવાનું, ઇન ધ ક્લાસ એવું ને કોઈ ફેરફાર નહીં. વન મોર સેન્ટેન્સ વી કેન સી હિયર. સી ધ પ્લેયર્સ વેર નોટ એન્જોયિંગ ધ મેચ. એટલે હવે આગળ શું આવશે? ધ મેચ એક વચન જ છે એટલે આ વોઝનું બદલાય, વેર બદલાઈ જશે વોઝ, એટલે ધ મેચ વોઝ નોટ એઝ ઇટ ઇઝ. એન્જોયિંગમાંથી આઈએનજી નીકળશે એટલે બીંગ. ધ મેચ વોઝ નોટ બીંગ એન્જોયનું વિધેય એન્જોયડ બાય ધ પ્લેયર્સ. એ તમારે જાતે લખવાનું. નાઉ ક્વેશ્ચન જોઈએ તો કે આર દે ડુઈંગ ધેર વર્ક. હવે અહીંયા છે તે ટુ બી રૂપ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. એટલે આપણે પણ ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆતમાં જ મૂકવાનું, એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં. સી હવે નંબર 1 દે ડુઈંગ, નંબર 2 એન્ડ નંબર 3 ધેર વર્ક. ઓકે, દેટ ઇઝ મોર વર્ડ્સ. એટલે ધેર વર્ક આગળ આવે સબ્જેક્ટના સ્થાને. અહીંયા સબ્જેક્ટ બીજા નંબર પર છે એટલે ધેર વર્ક એક વચન છે. ઓકે, તો આરનું બદલાઈને થઈ જશે ઇઝ. તો ઇઝ ધેર વર્ક, ડુઈંગમાંથી આઈએનજી નીકળશે એટલે બીંગ, ડુનું વિધેય ડન બાય ડેનું થઈ જશે ડેન. છેલ્લા ક્વેશ્ચનમાં મૂકવાનો ફરજિયાત, પેસિવ વોઇસમાં મૂકવાનો, રિપોર્ટેડ સ્પીચ હોય તો ના મુકાય. ઓકે, ના જો બીજું વાક્ય ઇઝ શીતલ રિસાઇટિંગ અ પોએમ. એટલે આગળ આવશે સબ્જેક્ટના સ્થાને અ પોએમ. ઓકે, એક વચન જ છે એટલે અહીંયા પણ મૂકીશું આપણે ઇઝ અ પોએમ. રિસાઇટિંગમાંથી આઈએનજી નીકળશે એટલે બીંગ રિસાઇટેડ બાય શીતલ. જવાબ હતું છેલ્લા ક્વેશ્ચનમાં મેન્ડેટરી. ઓકે, એ જ પ્રમાણે ત્રીજું વાક્ય જો વેર ધ ગેસ્ટ ડ્રિંકિંગ સોફ્ટ ડ્રિંક. ઓકે, અહીંયા પણ બહુવચન છે એટલે વેર મૂકેલું છે. નાવ આગળ આવશે સોફ્ટ ડ્રિંક સબ્જેક્ટના સ્થાને એટલે સોફ્ટ ડ્રિંક ફરી એક વચન એટલે વેરનું થઈ જશે વોઝ સોફ્ટ ડ્રિંક. આઈએનજી નીકળશે એટલે બીંગ ડ્રિંકનું થઈ જશે ડ્રંક બાય ધ ગેસ્ટ ઇન ધ પાર્ટી. બહુવચન છે એ એવું ને એવું છે. આ વાક્ય તમારે જાતે કરવાનું રહેશે. એટલે મિત્રો 3 વસ્તુ જોઈએ આપણે, કે 3 વસ્તુ જોઈએ. એક છે બી, બીજું છે બીન અને ત્રીજું છે તે બી. ઓકે, આ 3 વસ્તુ બધાને એક સાથે જોઈ લઈએ, કે 3 એક સાથે જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી. જો પહેલું વાક્ય છે આઈ કેન, બીજું વાક્ય છે આઈ હેવ અને ત્રીજું વાક્ય છે આઈ એમ શ્યોર. બંને 3 વાક્ય લખીએ ને તો કેટલું સહેલું છે તે જોઈ લો. એટલે અહીંયા આપણે પોઈન્ટ આઉટ કર્યું છે એટલે આગળ આવશે ધીસ ગેમ. ઓકે, ત્યાર પછી અહીંયા કેન છે તો અહીંયા પણ મૂકી દો આપણે કેન. એ જ પ્રમાણે બીજું વાક્ય છે જો ધીસ ગેમ. હવે થર્ડ પર્સન સિંગ્યુલર છે, હેવ છે તો અહીંયા આવશે હેઝ. ઓકે, અહીંયા આઈ એમ પ્લેઇંગ ધ ગેમ એટલે અહીંયા આવશે ધ ગેમ. હવે આઈ સાથે એમ આવે, ધ ગેમ સાથે ઇઝ આવે. જો 3 જે જગ્યાએ મોડલ ઓક્ઝિલરી છે ત્યાં મૂકી દીધું, અહીંયા હેવ હેઝ જ્યાં છે ત્યાં મૂકી દીધું, અહીંયા ટુ બી ડુપ જ્યાં છે ત્યાં મૂકી દીધું. હવે કેન વાળું વાક્ય છે તો અહીંયા આવશે બી પ્લેડ. ઓકે, અહીંયા હેવ વાળું વાક્ય છે એટલે બીન પ્લેડ, અને આઈએનજી વાળું વાક્ય છે એટલે બીંગ પ્લેડ. બાકી બધામાં બાય મી અર્લિયર એવું છે, બાય મી સિમ્પલ કશું જ નથી. જુઓ અહીંયા પણ અહીંયા બી આવ્યું છે, બીન આવ્યું છે અને બી. 3 વાક્ય સરખા જ બને છે, ખાલી તમારે ટેન્સ પ્રમાણે અથવા તો અંદર આપેલા જે શબ્દો છે તેના પ્રમાણે તમારે આ બી બીન કે બીઈંગ આવશે તે ધ્યાનમાં રાખવાનું છે. ક્વેશ્ચનમાં પણ એવું છે. જો અહીંયા હેવ અને કુડ વાક્યની શરૂઆતમાં આવી જશે. ત્રીજું વાક્ય નોટનું લીધું છે. જો હવે શું આવશે? હેવ જે છે આ ધ મૂવી ત્રીજા નંબર પર છે એટલે આગળ આવશે ધ મૂવી. ઓકે, હવે ધ મૂવી એક વચન છે તો આ હેવ ત્યાંનું ત્યાં જ, ખાલી એનું સ્વરૂપ બદલાશે હેઝ. અહીંયા પણ ધ પોઈન્ટ. ઓકે, એટલે આગળ આવશે ધ પોઈન્ટ. ઓકે, એટલે આ કુડ જે છે એવું નહીં, કુડ દે ગેટ ધ પોઈન્ટ. ઓકે, અહીંયા કુડ દે ગેટ ધ થઈ ગયું. ઓકે, હવે શું તો ત્યાર પછી તરત જ અહીંયા સીન છે તો અહીંયા આપણે મૂકીશું બીન સીન બાય યુ. છેલ્લા ક્વેશ્ચન અહીંયા શું છે કે કુડ છે એટલે બી ગેટનું કીધું થાય ગોટ બાય
દે છે એટલે ધેન ક્વેશ્ચન માર્ક. અહીંયા વી આર નોટ ગિવિંગ અ ચાન્સ, તો આગળ આવશે અ ચાન્સ. અ ચાન્સ ઇક્વેશન છે તે આર નું બદલાઈ થઈ જશે ઇઝ નોટ, ત્યાં ત્યાં જ મૂકી દઈશું. અ ચાન્સ ઇઝ નોટ. આઈએનજી છે, આપણે ખબર છે આઈએનજી છે એટલે આપણે શું મૂકવાનું? બી બી ગિવ દેશે B1 બાય. ફિનિશ. એકદમ સહેલું છે મિત્રો.